ઇન્ડિયન આર્મીમાં 17 વર્ષથી સેવાઓ આપી વતન પરત ફરેલ ફૌજી જવાનો છોટાઉદેપુર રેલવે સ્ટેશન પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ઇન્ડિયન આર્મીમાં વર્ષ 2007માં ભરતી થયેલ અને દેશના વિવિધ રાજ્યોમાં છેલ્લા 17 વર્ષ સુધીની સેવાઓ બજાવી વય નિવૃત્ત થયેલા આર્મીમેન રમલિયા રાઠવા છોટાઉદેપુર રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ છોટાઉદેપુર નગરમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાગલવડા સહિત સમગ્ર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં નાગરિકો, તેમના પરિવારજનો તથા સગા સંબંધીઓ તેમજ સાથી સેવા નિવૃત્ત અને રજા પર આવેલા ફૌજી જવાનો રેલીમાં જોડાયા હતા। આ રેલી દરમિયાન નગરપાલિકા કચેરી સ્થિત બિરસા મુંડા પ્રતિમાને સેવા નિવૃત્ત થયેલા રામલિયા રાઠવા દ્વારા ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આર્મીમેન રમલિયાભાઈ રાઠવાએ ઇન્ડિયન આર્મી કેમ્પમાં ટ્રેનિંગ ઇન્સ્ટ્રક્ટર તરીકે સેવા આપતા હતા, જેથી આર્મીમાંથી સેવા નિવૃત્તિ બાદ અહીં છોટાઉદેપુર જિલ્લાના ફૌજમાં તેમજ પોલીસ કે ફોરેસ્ટમાં ભરતી થવા ઈચ્છુક યુવાનોને તેમનું યોગદાન મળી રહેશે। હું આર્મીમાં 3/11/2007માં ભરતી થયેલો અને 30/11/2024માં હું દેશના અનેક રાજ્યોમાં નોકરી પૂરી કરીને હવે મારા વતન આવ્યો છું। તે બદલ મારા ગામના વડીલો તેમજ જય જવાન ફાઉન્ડેશનના છોકરાઓ અને જે અમે ટ્રેનિંગ આપતા હતા એ છોકરાઓ અને જે બહારના સગા સંબંધી આવેલા છે એ સૌને હું મારા તરફથી મારી આ રેલીમાં પધારવા બહુને ખૂબ ખૂબ આભાર માનું છું। અને બીજું કે રમલિયાભાઈ રિટાયર થઈને આવ્યા તો અમને એક જય જવાન સૈનિક ફાઉન્ડેશન એ બેનિફિટ છે કે એક ઇન્સ્ટ્રક્ટર રિટાયર થઈને આવે તો આપણા જિલ્લાના જે છોકરા પોલીસ આર્મી વગેરે ભરતીની તૈયારી કરે છે એમને ખૂબ સારી ટ્રેનિંગ મળી રહેશે અને વધારેથી વધારે સૈનિકો અને પોલીસ ભણાવવા માટે અમે કોશિશ કરીશું। જય હિન્દ, જય ભારત। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।